તો આ તરફ બનાસકાંઠાથી સમાચાર પ્રાપ્ત થયા છે। બનાસકાંઠાના વાવ પંથકમાં ચોરીની ઘટના પ્રકાશમાં આવી। વાવ મહારાણા પ્રતાપ ચોક નજીક ચોરીનો બનાવ સામે આવ્યો છે। 4 દુકાન પર તસ્કરોએ હાથફેરો કર્યો છે, તો તેની સાથે જ 40,000 રોકડ રકમની ચોરી કરી અને તસ્કરો ફરાર થઈ ગયા છે। વાવ શહેરના વેપારીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે, તો તેની સાથે ચોરીની જે ઘટનાઓ બની રહી છે તેને લઈને લોકોમાં ભારે રોષ છે। રાત્રિ દરમિયાન વાવ મહારાણા પ્રતાપ ચોક નજીક આવેલા 4 દુકાનો પર અજાણ્યા તસ્કરો દ્વારા હાથફેરો કરી અને માલ સામાન સહિત 40,000 રોકડ રકમની ચોરી કરવામાં આવી। आया था ताड़ शटर ऊँचું કરીને ઈચ્છા લેતા 13,500 નો માલ છે। રોકડ રકમ હતી 3500 રૂપિયા કાઉન્ટરના, 4,000 રૂપિયા બેલેન્સના હતા, 1,000 રૂપિયાથી પરચુના નથી, રૂપિયો 2 રૂપિયા 5 રૂપિયા। પોલીસને જાણ કરી તમે કે દુકાન ખોલીને ચેક કરો, માગ અમારા પૈસા પાછા લાવે ને ચોરોને પકડાય। હું તો સવારે પૂજા કરવા ગયો હતો ને મારા આજુબાજુવાળા ગલ્લાવાળા ભાઈનો ફોન આવ્યો કે જે તમારા શટરનો તાળો તૂટેલો, શટર ઊંચું થઈને તાળા 2 બાજુ ખુલ્લા હતો, અરે બંધ હતો, પણ શટર ઊંચું કરીને અંદરથી પહેરી ગયા છે। અને અંદર આવીને મને દુકાન આવીને અમે જોયું તો તાળા 2 ખુલ્લા પેક હતા। પછી અમને પોલીસ સ્ટેશન અમે ગયા, સાહેબને વાત કરી, સાહેબ કે તમે એકવાર ખોલીને જોઈ લો શું ગયો છે નથી ગયો। પછી અમે આવીને દુકાન આવીને ખોલીને જોયું તો અમારા ટેબલ ઉપર બધા અંદરના ખાના બધા ટેબલ ઉપર પડ્યા હતા અને 1 રૂપિયા બધા હતા, 1,700 હતા, બધા 1 રૂપિયો રાખ્યો નથી, ખાલી પરચોના 3 ડબલા પડ્યા હતા એ પડી રાખી। અને પછી બાજુમાં બીજા ભાઈ વર્ધાભાઈ એમને ત્યાં પણ એ રીતે જ કર્યું છે, એમના પૈસા અને સિગરેટ ને બિગરેટ ને બધું લઈ ગયા। એક બાજુ અનારી બાજુમાં દુકાન છે એનો શટર ઊંચું કરેલું હજી પડ્યું છે, પણ પાર્ટી આજે હાજર નથી, એ હવે આવે એટલે ખબર પડે એમાંથી શું ગયું। આવ્યો તો તાળ શટર ઊંચું કરીને ઈચ્છા લેતા 13,500